નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકોના જીવ જોખમમાં. ભંગારિયાને પાઇપ કાપી ન આપતા રેલવે ટ્રેક પર મૂક્યો, સૌરાષ્ટ્ર જનતા ઉથલી પડતા બચી. સુરત અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર મોટી દુર્ઘટના ટળી. એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાના પ્રયાસ હેઠળ કાંસાનગરના રામજી કોરડિયાની ધરપકડ, એક રફુ ચક્કર. સુરત રેલવે સ્ટેશનથી સાંજે 5:45 કલાકેથી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને સુરત ઉત્તરાયણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં રેલવે પોલીસે એકની ધરપકડ કરી છે. સુરત અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ઉપર એક પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ કરનાર કતાર ગામના કાંસાનગર પાસે પે એન્ડ યુઝ ટોયલેટની પાસે ઊભો છે, જેણે ડાર્ક બ્લુ કલરનું અડધી બાઈના શર્ટ સાથે બ્લુ કલરનું નાઇટ પેન્ટ પહેર્યું છે એવી બાતમી મળતા જ રેલવે પોલીસની એક ટીમે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનારાને પકડી પાડ્યો હતો, જેને રેલવે પોલીસ મથકે લાવી કડક રીતે પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં તેણે પોતાનું આખું નામ રામજીભાઈ દેવશીભાઈ કોરડિયા હોવાનું જણાવ્યું હતું. રામજીભાઈ 42 વર્ષનો હોવાની સાથે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હુડલી ચલાલા ગામનો વતની છે અને તે હાલમાં સુરતના કતારગામ કાંસાનગર પે એન્ડ યુઝ ટોયલેટ પાસે ફૂટપાથ પર રહે છે. તેની સાથે એક અન્ય વ્યક્તિ પણ છે. બંને ભટકતું જીવન જીવે છે અને ભંગાર તેમજ પ્લાસ્ટિક વીણી અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ટ્રેન ધીમી હતી અને ટ્રેનના ગાર્ડ સાથે પાઇપ અથડાયો. નાયબ પોલીસ અધિકારી DH ગોરે જણાવ્યું કે અમે આરોપી રામજીની કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં કબૂલ્યું કે તેને ક્યાંયથી લોખંડનો લાંબો પાઇપ મળ્યો હતો, જે પાઇપ કાપવા વેલ્ડર પાસે ગયો હતો, પરંતુ કાપી આપ્યો ન હતો, જેથી તેણે પાઇપના 2 ભાગ કરવા માટે રેલવે ટ્રેક પર મૂક્યો હતો. જોકે ટ્રેન ધીમી હોય અને તે પાઇપ ટ્રેનના ગાર્ડ સાથે અથડાતા પાયલોટે ફરિયાદ કરી હતી.